ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને જે માર મારવાનો બનાવ સામે આવ્યો હતો તેને લઈને જબરજસ્ત માહોલ ગરમાયો હતો। તેમાં ક્ષત્રિય સમાજના જે નાનો બાળક હતું તેણે પણ આરોપ કર્યા હતા કે જે સગીરે તેની સાથે જાતીય સતામણી કરી છે। આને લઈને ગોંડલમાં ટેન્શન વધતું જઈ રહ્યું હતું અને તે વચ્ચે સુખદ આ વિવાદનો અંત આવ્યો છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ દરમિયાનગીરી કરીને આ મામલો થાળે પડાવ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે જયરાજસિંહ જાડેજા, વિગતે વાત કરી। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। ગોંડલ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। પછી રાજકુમાર જાટના મૃત્યુનો મામલો હોય કે પછી પાટીદાર સમાજના સગીરને ઢોર માર મારવાનો બનાવ। થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજના સગીરને ઢોર માર મારવામાં આવ્યો હતો। કેટલાક આરોપીઓ દ્વારા આને લઈને વિવાદ વકર્યો હતો। પાટીદાર સમાજના લોકો મેદાને આવ્યા હતા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે, કડક હાથે કાર્યવાહી કરવામાં આવે, પ્રશાસન દ્વારા તે પ્રકારની માંગ પણ ઉચ્ચારી હતી। ત્યારબાદ આ મામલે ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા, જેમાં જે સગીરને માર મારવામાં આવ્યો તેણે ક્ષત્રિય સમાજના નાના બાળકને જાતીય સતામણી કરી હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા અને સામે ફરિયાદ પણ નોંધાઈ હતી, જેના કારણે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ છે તો ગોંડલમાં વકરતો દેખાઈ રહ્યો છે અને ટેન્શન વધતું દેખાઈ રહ્યું હતું। અને તે વચ્ચે જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેમણે દરમિયાનગીરી કરીને સમાધાન કરાવ્યું છે। આ મામલે તેમણે કહ્યું છે કે જે ગોંડલને બદનામ કરનારા લોકો છે તેમને ચલાવી લેવામાં નહીં આવે। ગોંડલ સુખ, શાંતિ અને વિકાસના રસ્તે ચાલતું તાલુકો છે। અહીંયા તમામ સર્વ જ્ઞાતિ લોકો હળીમળીને રહેતા હોય છે, પરંતુ ખોટી રીતે ગોંડલને ચિતરવામાં આવી રહ્યું છે તેવી વાત કરતાં શું કહી રહ્યા છે જયરાજસિંહ જાડેજા તે સાંભળી લો। બેસી જાવ ને તો આમ અવાજ આવશે। પ્રથમ તો હું ભાઈ કંઈક કરો ને ભાઈ, તમે બધા નિર્વાહ છો। હા, દરેક સમાજનું આ તકે હૃદયપૂર્વક આભાર માનું છું। જોકે ગોંડલને બદનામ કરવાની જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાએ કોઈ પાછું વળીને જોયું નથી। તમને બધાને હું એક રેડિયમમાં આવતી વાત યાદ કરાવું। જીથરો બાપો હપ કરું ડફ મરે, ખરેખર કોઈ હપ કરીને ડફ મરે? આવી વાર્તા છે। વડીલો બધા જીથરા બાપાને બહુ સારી રીતે જાણે છે। એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે। જીથરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બનીને, એટલે જીથરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે। બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતો। જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે। એટલે વિશેષ વાત નહીં કરતા, આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરોઅંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું। અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું। આપણે સાંભળ્યા હતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા। તેમણે જે લોકોએ ગોંડલને બદનામ કરવાનું કામ કર્યું છે તેમના ઉપર પ્રહાર કર્યા છે, સાથે જ જે ઘટના બની છે તેમણે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની જે બેઠક મળી હતી તે બેઠકમાં સમાધાન કરાવ્યું છે।
ગોંડલ આગામી દિવસોમાં આવી રીતે હળી મળીને રહેશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે કહેવાય છે કે હવે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.